જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતો આપણી પાસે જોડાયા અને લોકો એવું કહી રહ્યા છે કે જે મગફળી કપાસના ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા, તમે શું કહેશો? કેવા ભાવ જોઈએ? બરોબર, સંતુષ્ટ હો? નહીં, આ ભાવ આવા ન હોવો જોઈએ. અત્યારે આ ટેકાના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. માંડવી કમસે કમ 1600-1700 રૂપિયા હોવી જોઈએ, કપાસ 2000 રૂપિયા હોવો જોઈએ. કારણ કે ખાતરના ભાવ અત્યારે 1350 રૂપિયાના 2200 રૂપિયા થઈ ગયા છે. મજૂરી ખર્ચ વધી ગયો છે ખેતરમાં, એટલે આ ભાવથી અમે અસંતુષ્ટ છીએ. મગફળીના ભાવમાં 50નો વધારો કર્યો છે, કપાસમાં 100નો વધારો કર્યો છે, એ પ્રમાણે ભાવ વધારે બરોબર છે કે આથી વધારે જોઈએ? આથી ભાવ વધારે હોવો જોઈએ. મગફળી કમસે કમ 1650 થી 1700 હોવો જોઈએ. કાં સરકારને ટેકો કાઢી નાખવો જોઈએ ને ખુલ્લી બજારમાં મગફળીના ભાવ મળવા જોઈએ ખેડૂતને, એવી મારી માંગ છે. ખેડૂતોને ખુલ્લી બજારમાં ભાવ મળવા ટેકો કાઢી નાખવો જોઈએ, કાં ભાવ હજી વધારવા જોઈએ, તમે શું કહેશો? ટેકાના ભાવમાં પહેલાં પ્રથમ તો હવે 90 મણ લે છે. 90 મણમાં બીજી 500 મણ થી હોય સિંગ તો નાખવાની ક્યાં? પછી વેપારી ભાવ આપતા નથી, કાપી નાખે છે. એટલે છૂટો ભાવ વધારે મળે એવું કરવું જોઈએ, અથવા તો મગફળીના કમસે કમ 1700-1800 ભાવ થવા જોઈએ, કપાસના 2000 ભાવ થવો જોઈએ, વેપારીઓ આપવા જોઈએ. ટેકામાં હવે 90 મણ સિંગ લે તો બીજી ક્યાં નાખવા જવાની? એટલે એવી અમારી માંગ છે કે ટેકામાં જેટલી પાકે એટલી જેવડો ખેડૂત આપવા પડે. અત્યારે સિંગ કમસે કમ 1700 રૂપિયા હોવી જોઈએ, કપાસ 2100-2200 રૂપિયા હોવો જોઈએ. અને ખેડૂતને 90 મણ 100 મણ સિંગ લે તો બીજી સિંગ પાકે તો નાખવા ક્યાં જવાની? બીજી બજારમાં દેવા જાવ તો 1000 રૂપિયા 800 રૂપિયામાં ખરીદી કરે વેપારી. કાં ખુલ્લી બજાર કરી દો એટલે ખેડૂત એનો માલ ખેતરમાંથી જ ઉપાડી લે વેપારી, અને બજાર સારી આવે તો ખેડૂતને કાંઈક નફો મળે. ખાતરના ભાવ ક્યાં? આ વસ્તુ ખોટી જ છે બધી. આ હતા અમરેલી જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે ટેકાનો જે ભાવ સરકારે જાહેર કર્યો છે, જે ભાવ 2000થી ઉપર હોવો જોઈએ. કારણ કે ખેડૂતો છે તે મહેનત કરતા હોય છે, ખાતરના ભાવ હોય, ટ્રેક્ટરના ભાડાના ભાવ હોય, જોતા ખેડૂતોની પાછળ કાંઈ વધતું નથી. અને અમુક ખેડૂતો એવું પણ જણાવ્યું છે કે ટેકાની બજાર જ ન હોવી જોઈએ. દશરથસિંહ રાઠોડ,